या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય માં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આદરણીય વસંતભાઈના પારિવારિક આપ સૌ આત્મજનો, આપણા સ્થાનિક અને અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડાના સર્વે સાવિત્રી મિશનના ભાઈ મિત્તલની ટીમના, મનીષભાઈની ટીમના સર્વે યુવાન મિત્રો અને વડીલો, સાવિત્રીની આપણી આ સાધના યાત્રામાં શ્રી અરવિંદે પ્રગટ કરેલી પરિપૂર્ણ પરબ્રહ્મ પરમાત્માની પણ આવિષ્કારની ઉત્ક્રાંતિની યાત્રા બતાવી છે. ભગવાને પણ પોતાનો પરિપૂર્ણ આવિષ્કાર કરવો હોય તો એને પણ પ્રકૃતિના નિયમો, પ્રકૃતિની મર્યાદાઓ, આવિષ્કારની જે જ્યોમેટ્રી છે એ લોઝ ઓફ નેચરનો સ્વીકાર કરવો પડે છે. તો એ માનવ સાથ બની શકે, માનવ મનને પકડી શકાય એવા પ્રકારની દિવ્યતા પ્રગટ કરી શકે. દશાવતારની શ્રીમદ ભાગવતની થિયરી એ ઉત્ક્રાંતિમાં જે આજે પણ ખૂટે છે, ઉત્ક્રાંતિની વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિનની થિયરીમાં આજે પણ જે કંઈ ખૂટે છે એ ભાગવતજીની આ દશાવતારની કથામાં પ્રગટ કરવામાં આવેલા સત્યમાં સુપેરે વૈજ્ઞાનિક રીતે પ્રગટ કરેલું છે. આપણે તેનું ડિકોડિંગ કરવું પડે. એ રહસ્ય જે મૂકવામાં આવ્યા છે એનું ડિકોડિંગ કરવું પડે. કઈ રીતે કરી શકાય? કે આપણા મનને અશેષેણ બનાવીને. મેં આપને ગઈકાલે કહ્યું, ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા. આ મારું ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન છે. તારે એને ઉકેલવું પડે, તારે એના બધા રહસ્યોને અનફોલ્ડ કરવા પડે, તારે એના તમામ રહસ્યોનો ઘટસ્ફોટ કરીને તારા મનની એક્સરસાઇઝ દ્વારા, તારા મનના પરિશ્રમ દ્વારા, તારા મનની પોટેન્શિયાલિટી દ્વારા એને આત્મા સુધી લઈ જવાને માટેની ચેનલ બનવું પડે. ભાઈઓની ટીવી ચેનલ ઉપર આ વસ્તુ ટેલિકાસ્ટ થાય તો અહીંયા બધું પરફેક્શન બરાબર હોવું જોઈએ. અહીંયા જોઈએ, અહીંયા જોઈએ, અહીંયા જોઈએ. પહેલે દિવસે એમણે 3 કલાક સુધીનો પરિશ્રમ પોતે બી કર્યો ને મારી પાસે બી કરાવ્યો. એ વગર પરફેક્શન આવતું નથી, અને પરફેક્શન ન આવે તો આનંદ પેદા થતો નથી. પરફેક્શન ન આવે તો વાસ્તવિકતા પેદા થતી નથી. પરફેક્શન ન આવે તો ડિવિનિટી પણ પેદા થતી નથી, એમ શ્રી અરવિંદ સમજાવે છે. મેં આપને ગઈકાલે રંગ અવધૂત બાપજીની વાત કરી. નારેશ્વરના જે વિઠોબાનો અવતાર છે, વિઠોબા કૃષ્ણ સ્વરૂપ છે, પરિપૂર્ણ પૂર્ણતાનો, પરબ્રહ્મનો પૂર્ણ પુરુષોત્તમ અવતાર છે, જે વ્યક્તિગત ચેતનામાં પણ પરિપૂર્ણતા પ્રગટ કરી શકે અને વિશ્વાતીત ચેતનામાં પણ પરિપૂર્ણતા કરી શકે એવા 11મા અધ્યાયમાં એ વિરાટ તરીકે પણ પ્રગટ થઈ શકે. અર્જુન, તું જો મારું આ વાસ્તવિક સ્વરૂપ છે. તારો રથ હાંકું છું,
તારી અને મારી વચ્ચે શાળા બનેવીનો નાતો છે એ અગત્યનું નથી, એ તો રિલેટિવ ટ્રુથ છે. એ રિલેટિવ ટ્રુથ છે. આમ જે મારું સ્વરૂપ છે એ વિરાટનું, એ મારું એબ્સોલ્યુટ ટ્રુથ છે. કૃષ્ણ ક્યાં છે? કૃષ્ણ તારો રથ હાંકે છે તે પણ નથી. કૃષ્ણ દ્વારિકાનો, સોનાની દ્વારિકાનો માલિક પણ નથી. કૃષ્ણ આ બ્રહ્માંડ, અખિલ બ્રહ્માંડની અખિલાઈનું શ્રેષ્ઠ, સર્વોત્તમ, સર્વગુણ સંપન્ન, સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન સ્વરૂપ છે. અને ત્યાં વિરાટ છે. પૃથ્વી પર કંઈ નહોતું, મેટર પ્રગટ થઈ. મેં આપને માટીનું વિજ્ઞાન સમજાવ્યું, જે શ્રી અરવિંદ સમજાવે છે આ સાવિત્રીના ગ્રંથમાં. એ માટીની ઉપર લાઈફ પ્રગટ થઈ, જીવન પ્રગટ થયું, અમીબા પ્રગટ થયો. અને પ્રગટ થયેલા અમીબાથી એ ઉત્ક્રાંતિ ભગવાન શ્રી કૃષ્ણ સુધી આવી. મેં તમને 8મા અને 9મા અવતારની વચ્ચેનો બ્રિજ પણ બતાવ્યો. ભગવાન કૃષ્ણ સત્યમ શિવમ સુંદરમનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્વરૂપ, પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા, 16 કળાનો અવતાર. કળા 2ને માટે વપરાય છે, એક ચંદ્રને માટે અને એક મોરને માટે. ચંદ્રની કળા, આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ, તો ગુરુ પૂર્ણિમાને દિવસે ચંદ્ર સંપૂર્ણ ખીલેલો હોય અને ચંદ્ર સૂર્યના પ્રકાશને ઝીલે છે. કાગળની ઉપર સૂર્યનો પ્રકાશ મેગ્નિફાઈંગ ગ્લાસ દ્વારા ઝીલવામાં આવે તો કાગળનો ટુકડો બળી જાય. એ વિજ્ઞાન સમજાવે છે. આર્કિમિડીસે રોમન સૈન્યનો નૌકા કાફલો દરિયામાં બાળી દીધો, એથેન્સની ટેકરીઓ ઉપર એ મેગ્નિફાઈંગ ગ્લાસ સેટ કરીને. એ સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઝીલે છે. ચંદ્ર પર પ્રકાશિત છે, સ્વપ્રકાશિત નથી. સૂર્ય સ્વપ્રકાશિત છે, માટે ભર્ગોવરેણ્યમ છે. એ વરમ રૂપમ જ્યોતિ છે, એ ગાયત્રીનું સ્વરૂપ છે, એ સ્વપ્રકાશિત છે. ચંદ્ર પર પ્રકાશિત છે. ચંદ્ર એ પ્રકાશ ઝીલે છે અને એ પ્રકાશ આપને ભર અંધકારમાં પણ આપે છે. ગમે એવો અંધકાર હોય તેમાં પણ બીજનો ચંદ્ર ખીલેલો હોય તો પણ આપણને રસ્તો મળી જાય. 14નો ચંદ્ર ખીલેલો હોય તો આપણને ભર અંધકારમાં પણ અનુભવાય. અને પૂર્ણિમાનો ચંદ્ર ખીલેલો હોય તો આપણને આનંદનો, સૌંદર્યનો અને શીતળતાનો અનુભવ થાય. આનંદ, સૌંદર્ય અને શીતળતા મનના માધ્યમ દ્વારા શરીરના કણે કણ સુધી પહોંચી જાય, એનું નામ સચ્ચિદાનંદ. એ આનંદ, એનું નામ સુખ. આપણે તો સુખના મોહરા બદલી કાઢ્યા, આપણે સુખના મોહરા જુદા જુદા બનાવી દીધા. પણ સાચો આનંદ સચ્ચિદાનંદનો, જેને નિજાનંદ કહેવાયો, બ્રહ્માનંદ કહેવાયો, સહજાનંદ કહેવાયો, પરમાનંદ કહેવાયો, અખંડાનંદ કહેવાયો, એ આનંદ. રંગ અવધૂત બાપજી એ વિઠોબાનું સ્વરૂપ છે. રંગ અવધૂત બાપજીની પ્રકૃતિ એ દત્તાત્રેયની પ્રકૃતિ છે. દત્તાત્રેયની પ્રકૃતિ ત્રિમૂર્તિ સ્વરૂપ, ત્રિગુણાતીત સ્વરૂપ, સત્વ, રજસ અને તમસની ઉપરના ત્રિકોણના સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, એ પરા પ્રકૃતિ. આપણી આ પ્રકૃતિ સત્વ, રજસ અને તમસની એ અપરા પ્રકૃતિ. અને ઉપરની પ્રકૃતિ, પરમાત્માની પ્રકૃતિ, પરમની પ્રકૃતિ, પરબ્રહ્મની પ્રકૃતિ, એ પ્રકૃતિ શિવની પ્રકૃતિ પાર્વતી. એ પાર્વતીની પ્રકૃતિ એ દત્તાત્રેયની પ્રકૃતિ. મહેશ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રકૃતિનું સંયુક્ત સાયુજ્ય સ્વરૂપ એ પ્રકૃતિ, એને પરાપ્રકૃતિ કહી. એ પ્રકૃતિ દત્તાત્રેયની. તમે દત્તાત્રેયની કોઈ જન્મ જયંતિ ન જાણી શકો. રંગ અવધૂત બાપજીએ દત્ત બાવનીમાં લખ્યું, અત્રિ અનસૂયા કરી નિમિત્ત પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત. જન્મ્યો જગ કારણ નિશ્ચિત નથી લખ્યું, પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત. અને મેં આપને સમજાવ્યું કે શ્રીમદ ભાગવત આ મેનિફેસ્ટેશન, આવિષ્કારની ઉત્ક્રાંતિનો, આ ઉત્ક્રાંતિની થિયરીના પ્રિન્સિપલ કરતાં ઉપરનો પ્રિન્સિપલ પ્રગટ કરે છે. એ જગકારણ પ્રગટ્યો,
જન્મ નથી થયો. અત્રિ અનસૂયાના પારણાની અંદર એ ઝૂલો દત્તાત્રેય તરીકે ત્રિમૂર્તિ સ્વરૂપે ગુરુ લીલામૃતમાં રંગ અવધૂત બાપજી અને ત્રિમૂર્તિ કહ્યું છે. અને શ્રી અરવિંદે અનંત શાશ્વત પરા પ્રકૃતિના સાકાર સ્વરૂપને એનર્જી ટ્રાયુન ઓફ ઇન્ફિનિટ કહ્યું છે. ટ્રાયુન શબ્દ વાપરો છે. ત્રિમૂર્તિ સ્વરૂપ, ટ્રિનિટી સ્વરૂપે પ્રગટ થયો છે. સાવિત્રીની પરિપૂર્ણતા બતાવતા શ્રી અરવિંદે એનર્જી ધી ટ્રાયુન ઓફ ઇન્ફિનિટી શબ્દ વાપરા છે. રંગ અવધૂત બાપજીએ દત્તાત્રેયની પ્રકૃતિ પોતાની પ્રકૃતિમાં આત્મસાત કરી અને આત્મસાત કરીને એણે વિતરાગની પરિપૂર્ણતા પ્રગટ કરી. આ 52 મિનિટની મર્યાદા છે, એટલે મારે ગઈકાલની 2 વાત આજે પાછી સાંકળવી પડે, કેમ કે આપણું પાત્ર એ બાઉન્ડેડ માઇન્ડ છે, એ ભૂલી જાય તરત. મેં આપને વાત કરી છે કે રંગ અવધૂત બાપજીની ભર યુવાનીમાં એની માતા રૂકમાંબાએ એમ કહ્યું, જેણે એને જન્મ આપ્યો એ જાણે છે કે મારે ત્યાં અવતરનાર સાક્ષાત વિઠોબાનું સ્વરૂપ છે, કારણ કે વિઠ્ઠલ પંતને વિઠોબાએ એમ કહ્યું હતું કે મારે તારે ત્યાં આવવું છે, માટે તું લગ્ન કર. જેને ત્યાં જાણે છે. દેવકી જાણતી હતી, જશોદાને કદાચ પાછળથી ખબર પડી હોય. 8મું સંતાન તારે ત્યાં આવશે આકાશવાણી કંસને સંભળાયેલી એટલું નહીં, દેવકીને પણ સંભળાઈ હતી, વાસુદેવને પણ સંભળાઈ હતી. અને 8મા સંતાનની જનેતા જાણે છે કે મારે ત્યાં અવતરનાર એ ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા પોતે છે. હું પરમાત્માની પરમ તત્વની જનેતા છું. એમાં રૂકમાંબા જાણે છે કે સાક્ષાત પંઢરપુરનો ધણી મારે ત્યાં આ દીકરા તરીકે અવતર્યો છે. બેટા લગ્ન કરી દે, લગ્ન કરી દે, બાબુ તું, એમનું નામ બાબુ, લગ્ન કરી દે. આ વાત તો તમને યાદ આવી ને, ગઈકાલે કીધી હતી તે. હા, હવે ત્યાંથી તમે કડી જોડી દો. બાબુએ ના પાડી કે આમ એકદમ માને ના નહીં પાડી શક્યા, એટલે મૌન રહ્યા. આપણે પણ કોઈને ના પાડવી હોય ને ન કહેવું હોય તો આપણે ચૂપ રહીએ, કેમ તે વિચારીશું. ના નહીં પાડી, ઘડીની રાહ જોઈ. એણે વિતરાગ પ્રગટ કરવો હતો. એ વિઠોબાએ આ જન્મમાં વિતરાગ પ્રગટ કરવો હતો. કૃષ્ણના જન્મની અંદર એણે કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, સાંખ્યયોગ અને અનાસક્ત યોગ પ્રગટ કર્યા. પણ અનાસક્ત યોગની ચરમ સીમા એ વિતરાગ પ્રગટ કરવાનું રહી ગયું. સમય ખૂટી ગયો. એ આયુષ્યનો કાળ જે પરમાત્માએ અવતાર લેતા પહેલાં નક્કી કરેલો હોય એ કાળ ખૂટી ગયો. એ ડેસ્ટિનીના ડિવાઇન રૂલ્સ, ડિવાઇન નિયમ્સ પણ એણે સ્વીકારવા પડે છે. લીલા એટલે સ્પોર્ટ્સ, લીલા એટલે રમત, લીલા એટલે આનંદ, પણ એના નિયમો છે. રમતની અંદર ક્રિકેટના નિયમો છે, ફૂટબોલના નિયમો છે, ઇવન હતું અને આટાપાટાની રમત આપણે આપણી શેરીમાં રમીએ તેના પણ નિયમો છે. તો 14 બ્રહ્માંડનો ધણી જ્યારે આપણે આત્મસાત કરી શકીએ એવી લીલા પ્રગટ કરે તો એણે પણ તે લીલાના નિયમો છે તેનો સ્વીકાર કરવો પડે છે. અને તે સ્વીકાર કરીને આવિષ્કારને પ્રગટ કરે છે. અનાસક્ત યોગ પ્રગટ તો કર્યો, અર્જુનને કહ્યું બધું છોડીને મારે શરણે આવી જા, પણ એ અનાસક્ત યોગનું ડેમોન્સ્ટ્રેશન ભગવાન કૃષ્ણ અવતારમાં 5000 વર્ષ પહેલાં ન કરી શક્યા. એટલે એ અનાસક્ત યોગને ધરતી પર પ્રગટ કરવાને માટે વિઠોબાના સ્વરૂપે એણે રંગ અવધૂત બાપજી તરીકે અવતાર લીધો અને પોતાની પ્રકૃતિ, પરાપ્રકૃતિ દત્તાત્રેયની પ્રકૃતિને એ વિતરાગ યોગના માધ્યમ દ્વારા આ ધરાતલ ઉપર નારેશ્વરની માટી પર નર્મદાને કિનારે આત્મસાત કરી. બાપજીએ રાહ જોઈ અને રાહ જોયા પછી એક દિવસ રૂકમાંબા ખૂબ પ્રસન્ન હતા. તે વખતે બાપજીને રૂકમાંબાએ પ્રશ્ન કર્યો કોઈ બીજા કામ માટે. એટલે બાપજી માતાજીની સામે, જેને માટે રંગ અવધૂત બાપજીએ લખ્યું છે પોતાના ગ્રંથોમાં, પોતાના લખાણોમાં, કે આ માં રૂકમાંબા મારી માં ઇઝ માય સુપ્રીમ કોર્ટ, મારી માં મારી સુપ્રીમ કોર્ટ છે.
જો મારી મા મને કહે તો આ હું વિતરાગ પણ છોડી દઉં, મારી મા મને કહે તો હું કહ્યા વગર આ આશ્રમમાંથી નારેશ્વરની માટી પરથી ક્યાંય બીજે જતો નથી. એક વખત બહાર ગયેલા, અડધે રસ્તે પહોંચ્યા ને પાછા આવ્યા કે તે વખતે મા જાગી નહોતી, તો માને કહીને જ રંગ અવધૂત બાપજી નારેશ્વરની ધરતી પરથી બીજે ક્યાંય પણ જાય. ઇઝ માય સુપ્રીમ કોર્ટ. તમે રંગ અવધૂત પરિવારના, બાપજીના પરિવારના કોઈ સાધકો જે રંગ પરિવારના સદસ્યો છે તેને પૂછજો. ઘણી વખત એવું હોય છે કે આપણી હાથ વગવું જેવું હોય ને તે પણ આપણને દેખાતું નથી. અતિ પરિચયાત અવજ્ઞા. આપણા જે પ્રતિષ્ઠાનો છે એનું મહાત્મા આપણને સમજાતું નથી. આપણા પ્રતિષ્ઠાનોની ડિવિનિટી આપણને સ્પર્શ કરતી નથી. આપણો અરીસો સ્વચ્છ નથી, એ સ્વરૂપ આપણને દેખાતું નથી. ગંગાને કિનારે રહેનારને રોજ ગંગામાં નહાવાની કે ગંગાનું પાન કરવાની જરૂરત નથી. ગંગા તો વહી જ છે ને આપણે ત્યાં. દુનિયાના દેશમાંથી લોકો હરિદ્વારમાં આવતા હોય, પણ હરિદ્વારમાં રહેતા હોય તેને તો આ નદી વહી છે, માટે તો ગંગા મેલી કરી. મન એટલા માટે મેલું કર્યું કે પરમાત્માએ આપેલી ચેતનાનો આપણે સઘનપણે અને સક્રિયપણે અનુભવ કરી શકીએ છીએ, તે છતાં પણ માનવીને મનની કિંમત નથી. માટે એ ગંદુ થાય છે, માટે એ પોલ્યુટ થાય છે, માટે આ અવસ્થા પેદા થાય છે. મા પ્રસન્ન હતી એટલે બાપજીએ કહ્યું કે જો મા, તે મને અનેક વખત કીધું બાબુ લગ્ન કર, બાબુ લગ્ન કર, બાબુ લગ્ન કર. લગ્ન કરીશ તો શું થશે? મારતા સંતાન પેદા થશે, તેના સંતાન પેદા થશે. દાદીમા તરીકે તું એને ખોળામાં રમાડશે, તને એમ સંતોષ થશે કે હું મારા દીકરાને હું મારા ખોળામાં રમાડું છું. આનંદ થશે, નો ડાઉટ, આટલો આનંદ થશે. પણ એક વાત હું તને કહું કે હું એવું કરવા માગું છું કે તું માત્ર મારા દીકરા દીકરીની મા બને, મારા દીકરા દીકરીની દાદી બને, એના કરતાં સમગ્ર જગતના દીકરા દીકરીની દાદીને મા બને તો કેવું? આ બી ભગવાનની જનેતા છે. એ આનંદ તને પ્રાપ્ત થાય તો કેવું? અને આજે રૂકમાંબા એ રંગ અવધૂત બાપજીની જનેતા નહીં, જગતની જનની હોય એ રીતે પૂજાય છે. મિત્રો, આ વાત કરીને એમણે ટ્રિયુન ઓફ ઇન્ફિનિટની સાધના કરી, દત્તાત્રેયની સાધના કરી. જે ત્રિમૂર્તિ સ્વરૂપને શ્રી અરવિંદે એનર્જી ધી ટ્રાયુન ઓફ ઇન્ફિનિટ કહ્યું. એ દત્તાત્રેયની પ્રકૃતિ શાશ્વત છે. તમે ક્યાંય દત્તાત્રેયની પુણ્યતિથિ વિશે વાંચ્યું? દત્તાત્રેયે પોતાનો દેહ છોડી દીધો એવું વાંચ્યું ક્યાંય? એ રંગ અવધૂત બાપજીએ પોતાની 61મી જન્મ જયંતિ ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં ઉજવી. અને ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં એ જન્મજયંતિ 61મી જન્મજયંતિ, 60 વર્ષ પૂરા થયા અને 61મું બેઠું, જેને ષષ્ઠી પૂર્તિ કહેવામાં આવે. માણસને ડાપણ લાધે 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 ન લાધે તો ભગવાને એક આંક નક્કી કર્યો છે કે 60 વર્ષે તો ડાપણ આવે જ આવે. કોઈને 50 વર્ષે લાધે તો તે 10 વર્ષ ફોર્ચ્યુનેટ, કોઈકને 5 વર્ષે ધ્રુવને પ્રહલાદ જેવાને લાધે તો તે ઓર નસીબદાર, અને કોઈકને જન્મજાત લાધે તો તે પરમાત્માનું વિભૂતિ સ્વરૂપ. બાપજી ડાકોર આવ્યા, નિજ મંદિરમાં દર્શન કર્યા. 60મીનો સૂર્યાસ્ત થયો. બાપજી બેઠા રહ્યા હતા નિજ મંદિરમાં, ભક્તિ કરતા રહ્યા, સ્તવન કરતા રહ્યા, મંત્રનો પોતાનો જાપ કરતા રહ્યા. પૂજારીએ દરવાજા બંધ કરવાનો, શયન કરાવવાનો સમય આવ્યો એટલે બાપજીને જાગૃત કર્યા પોતાની એ સમાધિની અવસ્થામાંથી. 60મું વર્ષ પૂરું થયું બાપજી. આવતીકાલે સવારે 61મું વર્ષ બેસશે અને 61મા વર્ષમાં પ્રવેશ થશે એટલે બાપજીને કહું એટલે બાપજી એકદમ પોતાની એ સમાધિ અવસ્થાથી જાગ્યા. બાપજી વહેલા સફાળા બહાર નીકળ્યા. શયનનો ટાઈમ ડિસ્ટર્બ ન થાય ને શયનનો ટાઈમ થયો. પૂજારીએ રણછોડરાયજીના દ્વાર બંધ કર્યા. બાપજી પોતાના નિવાસ સ્થાને આવ્યા, બાજુમાં જ હતું ડાકોરમાં, 61મી જન્મ દિવસને દિવસે. બાપજીએ રાતે ઘેર આવ્યા, જ્યાં ઉતારો હતો ત્યાં
શોધ્યું તો બાપજીની ટોપી ખોવાઈ ગઈ છે. એટલે એમણે એમની સાથે આવેલા એમના આપ્તજનોને, મોદી કાકા જેવાને એમ કહ્યું કે મોદી, મારી ટોપી કાંક જતી રહી. એટલે મોદી કાકાએ આખા રૂમની અંદર બાપજીના કપડાં અને આ તે બધું મૂકતા જ્યાં હશે તે રીતે બધી શોધખોળ કરી, આપણે કરીએ તેમ. ટોપી જડી નહીં. એટલે બાપજીએ કહ્યું કે આ ચોર છે ને તે લઈ ગયો હશે. આપણે કાલે ગયા જેના મંદિરમાં એ ચોર છે, એ ચોર લઈ ગયો હશે. બાપજી સ્વસ્થ થઈને બેઠા. મોદી કાકાને એમ થયું કે ખોવાઈ ગયેલી ટોપી મને મળતી નથી, એટલે બાપજી મારી જે બેકાળજી છે એને બહુ લાઇટલી લઈને આ વાત કરે છે. બીજે દિવસે જન્મ જયંતિને દિવસે બાપજી દર્શન મંગળાના કરીને પછી નીકળવાના હતા નારેશ્વર આવવાને માટે પાછા. એટલે તૈયાર થઈને મંદિરે જવાને માટે મંગળા પહેલાં પહોંચવાની કોશિશ કરીને તૈયાર થયા. અને પેલો પૂજારી મંગળાના દર્શન ને મંગળાનો એ કરવાને માટે, મંદિર ખોલવાને માટે નિજ મંદિરમાં પહોંચ્યો તો એણે રંગ અવધૂત બાપજીની ટોપી ડાકોરના રણછોડરાયના ચરણમાં પડેલી જોઈ. એ ટોપી લાવીને દોડતો આવ્યો, બાપજી આ ટોપી, બાપજી આ ટોપી, બાપજી આ ટોપી. આ વાર્તા નથી, સત્ય ઘટના છે, ષષ્ઠી પૂર્તિના દિવસની. અને બાપજી હસ્યા. મેં નહીં કહું તું તને મોદી કે આ ચોર છે, એ લઈ ગયો હશે. ટોપી હોય તો મારા માથા પર હોય, એના ચરણમાં કાંથી પહોંચી ગઈ? આ કૃષ્ણની લીલા. એણે એ વિતરાગ જીવવો હતો અને વિતરાગની પરિપૂર્ણતા જગતને માટે પ્રગટ કરવી હતી. માટે એણે રંગ અવધૂત તરીકે વિઠોબાએ રૂકમાંબાની કુખે જન્મ લીધો. એ ટ્રાયુન પ્રકૃતિ ગૌતમ બુદ્ધમાં પણ પ્રગટ કરવાને માટે 9મો અવતાર, એ 8 અને 9 2 અવતાર ભેગા થાય એનો પણ મેં આપને સંકેત બતાવ્યો છે. આ ગણિત સમજવું બહુ અઘરું છે. પ્રકૃતિની પરિપૂર્ણતા પેદા થાય, પુરુષ તો પરિપૂર્ણ થાય. પુરુષની પરિપૂર્ણતા કૃષ્ણએ રંગ અવધૂત બાપજીના જીવન સાથે પોતાને એસોસિએટ કરીને, પોતાને જાણીને ટોપી માથે મૂકવામાં આવે, ટોપી ચોરી ગયા. મન ભગવાન શ્રી કૃષ્ણનું અને વિઠોબાનું, એને પરિપૂર્ણતા, એ મનના શિખરને પરિપૂર્ણતા આપવાને માટે એણે કરેલી આ લીલા છે. આપણે બધા તંતુઓને ભેગા કરવા પડે. આ શ્રી અરવિંદનો સિન્થેસિસનો યોગ છે. એનું સિન્થેસિસ કરવું પડે. તારું પણ સત્ય, મારું પણ સત્ય, તેનું પણ સત્ય, જાણ્યું તે પણ સત્ય, નથી જાણ્યું તે પણ સત્ય, કાલે જાણીશું તે પણ સત્ય, અને આપણા જાણવામાં જન્મારા સુધી ન આવે તે પણ સત્ય. આ જૈન દર્શનનો અનેકાંતવાદ છે, જ્યાં આપણને સત્ય પ્રમાણિત થઈ શકે, પ્રગટ થઈ શકે, પકડી શકાય. એવી પરિપૂર્ણતા પ્રાપ્ત કરવાને માટે સત્યવાનના મૃત્યુના દિવસે પ્રકૃતિ તરીકે સાવિત્રીની જે અવસ્થા હતી, પ્રકૃતિ તરીકેની, દત્તાત્રેયની પ્રકૃતિ તરીકેની, સચ્ચિદાનંદની પ્રકૃતિ તરીકેની, જગદંબાની પ્રકૃતિ તરીકેની, ભાગવતજીની રાધા આરાધિકા બને અને જે પ્રાપ્તિ કરે, એ પ્રાપ્તિનો નિર્દેશ શ્રી અરવિંદે સાવિત્રીના પરિચયમાં આ ગ્રંથમાં સૌથી પહેલાં આપ્યો છે. જ્યારે ક્રાઇસિસ આવે ત્યારે આપણી શક્તિ પ્રગટ થઈ જાય. ઘરને આગ લાગે, મેં કબીર સાહેબની વાત કરી, કબીરા ખડા બજાર મેં લીએ લુકા કી હાથ, જોર ઘર ફૂંકે અપના ચલે હમારે સાથ. ઘરને આગ લાગે ત્યારે આપણી બધી જ શક્તિ બહાર પ્રગટ થઈ જાય. ત્યારે આપણે નથી વિચારતા કે 10 ફૂટ ઊંચેથી હું કૂદાને પગ ભાંગી જશે. અરે પગ ભાંગવાના તો ભાંગશે, પણ જીવાશે તો ખરું. તે વખતે આપણે સાહસ કરી શકીએ. સામાન્ય સંજોગોમાં આપણે આપણી જાતને જાળવીએ, ડાઘો પણ ન પડી જાય તેની કાળજી રાખીએ. પણ જ્યારે ચોગરદામાં આગ લાગી હોય ત્યારે આપણે આપણી કોઈ કાળજી રાખતા નથી. એક જ પ્રાયોરિટી કે જીવવું છે, આપણે આવતીકાલનો સૂર્ય જોવો છે, માટે જે થાય તે કરો. આ માનવનો સ્વભાવ છે, મનનો સ્વભાવ છે. એની સ્થિતપ્રજ્ઞતા અને પરિપૂર્ણતા વિતરાગમાં પેદા થઈ શકે છે. એવો વિતરાગનો અનુભવ જગતની સામે પ્રકૃતિની ઊંચાઈ તરીકે પ્રગટ કરવાને માટે ભગવાન શ્રી કૃષ્ણ વિઠોબા એ રંગ અવધૂત બાપજી બન્યા. એ પરિપૂર્ણતા પ્રકૃતિની, એ દત્તાત્રેયની પ્રકૃતિ, એની વાત શ્રી અરવિંદે સાવિત્રીના પરિચયમાં આપી છે. અનનોન હર એક્ટ, પોતે શું કરી રહી છે એ જાણતી નથી. અનનોન ધી ડૂમ સી ફેસ્ડ, આજે કયા દુર્ભાગ્યને, કઈ ડેસ્ટિનીને
એનો સામનો કરવાને માટે જઈ રહી છે એ એને ખબર નથી. અનહેલ્પ્ડ, સી મસ્ટ ફોરસી એન્ડ ડ્રેડ એન્ડ ડેર. અનહેલ્પ્ડ, કોઈ બીજું નથી. જંગલની અંદર સત્યવાનની સાથે સાવિત્રી જ જઈ રહી છે, પણ કાયમ વિચાર કરે છે. કલ્પના કરો કે કોઈ સારો જ્યોતિષી હોય, જાણકાર, શ્રેષ્ઠ. મેં કહ્યું છે કે જ્યોતિષીઓ સાયન્ટિસ્ટ નથી હોતા. ચકલી પોપટ લઈને બેઠેલા ફૂટપાથની ઉપર આપણે જઈને એમ હાથ ધરી દઈએ 5-25 રૂપિયા આપીને, ને તે કંઈ મનમાં ઘુસાડી દે તો આખી જિંદગી દુઃખી થઈએ. તો એ જ્યોતિષી નથી, પણ જ્યોતિષ વિજ્ઞાન છે, એ સાયન્સ છે આપણા દર્શનના ગ્રંથોનું. એ જેને આત્મસાત થયું એવા તમારા પાટણના છાયાશાસ્ત્રી હતા મિત્રો. ફોલ્સહૂડ નથી, પણ આજે એવા કોઈ રહ્યા નથી. અભ્યાસ જોઈએ, પરિશ્રમ જોઈએ, સ્વાધ્યાય જોઈએ અને તપ જોઈએ. આ બધા ઉપર એની કૃપા હોય તો આપણે આ ભાવિને વાંચી શકીએ, આપણા પોતાના અને બીજાના પણ. સાવિત્રી અનનોન છે, માનવ જન્મ લઈને આવી છે. એ પોતાના વિચારમાં ચાલે છે. કોકને કોઈએ જ્યોતિષીએ કહી દીધું હોય કે ભાઈ આમ થશે, તમારા જીવનમાં આમ થશે, આમ થશે, આમ થશે, ને વળી 4-5 ઘટના સાચી પડી ગઈ ને પછી કહી દીધેલું કે આટલા વર્ષનું તમારું આયુષ્ય છે, આ તારીખે આ તિથિએ તમારે જવાનું છે. તો હું નથી માનતો કે તે માણસ એ તિથિ સુધી બી જીવી શકે. એ તિથિ આવતા પહેલાં સમાપ્ત થઈ જાય. જ્યોતિષ ખોટું પડે, એ તિથિ પહેલાં સમાપ્ત થઈ જાય. જગતનો મૂર્ધન્ય નાટ્યકાર શેક્સપિયર એમ લખી ગયો અંગ્રેજી સાહિત્યમાં, ફિયર ઓફ ડેથ ઇઝ મોર ડિઝાસ્ટરસ દેન ડેથ ઇટ સેલ્ફ. મૃત્યુ કરતાં મૃત્યુનો ભય ભયંકર છે. પેલા ભયથી જીવી ન શકાય તે તિથિ સુધી, તે પહેલાં જ ચાલી જાય. એવો ફિયર જેને પાર્થિવતાના પ્રાણીની પ્રકૃતિના લક્ષણમાં ગણાયું છે, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આ 4 લક્ષણો એ પ્રાણીના છે. ને મિત્રો, આપણે માનવ જન્મ પામ્યા પછી, મન મેળવ્યા પછી પણ જો આહાર, નિંદ્રા, ભય અને મૈથુનની પાછળ ગાંડી દોડ કરીએ તો આપણે 2 પગના પ્રાણી છીએ. આ વાત વાસ્તવિક રીતે સમજાઈ જાય તો મનની ગતિ, મનની ઉર્ધ્વ ગતિ અને મનની પાત્રતાનો આપણને પાત્રતા મેળવ્યા વગર પણ અંદાજ આવી જાય. સાવિત્રી વિચાર કરે છે, સત્યવાનનું મૃત્યુ થશે ઘડી 2 ઘડી પછી, કલાક અડધો કલાક પછી જઈ રહી છે સત્યવાનની સાથે જંગલમાં. અને તે વખતે શ્રી અરવિંદે પરિચય આપ્યો, અનહેલ્પ સી મસ્ટ ફોરસી. જુએ છે જ્યોતિષની જેમ. અડધો કલાક, કલાકની અંદર જ્યાં નિશ્ચિત સ્થાને પહોંચવાનું છે ત્યાં સત્યવાન મૃત્યુ પામશે. કારણ કે નારદજીએ કહ્યું છે એ મરશે, એનું મૃત્યુ આવશે અને મારે એનો સામનો કરવાનો છે. મૃત્યુ પામનાર તો મૃત્યુને સબમિટ થઈ ગયો, પણ હું જોનાર, મારે એનો સામનો કરવાનો છે. એટલે અનહેલ્પ, કોઈની મદદ નથી. સી મસ્ટ ફોરસી એન્ડ ડ્રેડ એન્ડ ડેર ધી લોંગ ફોરનોન એન્ડ ફેટલ મોર્ન વોઝ હિયર. જે ઉષા ઉગવાની હતી એના મૃત્યુના દિવસની, તે ઉષા આજે ઉગી ગઈ. હવે હું એને દૂર નથી કરી શકવાની. બ્રિંગિંગ અ નૂન દેટ સીમ લાઇક વેરી નૂન. ઉગેલી બપોર, 12 વાગ્યાનો સમય થયો તો એ બપોર તો દરરોજની બપોર જેવી લાગે છે. આ મધ્યાહન અને બીજા મધ્યાહનમાં કોઈ તફાવત નથી. મૃત્યુ પામતા પહેલાંનું જીવન અને મૃત્યુ પામતી વખતનું જીવન, એ જીવનમાં કોઈ તફાવત નથી. મન તો મનનું કામ કરે, પ્રાણ પ્રાણનું કામ કરે, જડતાનો આ પિંડ એનું પોતાનું કામ કરે. આ યક્ષ પ્રશ્ન છે. યુધિષ્ઠિરને મહાભારતમાં યક્ષે પૂછેલું, જીવનનું મોટામાં મોટું કયું રહસ્ય, મોટામાં મોટો કયો પ્રશ્ન? તો કે બધા જ મૃત્યુ પામે છે, તે છતાં પણ મને મૃત્યુનો ભય નથી. મૃત્યુ પામનાર અનેક માણસોને આપણે જોઈએ છીએ, પણ આપણને એમ લાગે છે કે આપણે મૃત્યુ પામવાના નથી. માટે કેવા ધોળા કપડાં પહેરીને, કોકના બોમ્બેમાં જાઓ તમે, તમને જોવા મળશે આ દ્રશ્ય. બગલા જેવા ધોળા કપડાં પહેરીને લોકો બેસણામાં જાય, ચૂપચાપ બેસે 2 મિનિટ 5 મિનિટ, અને ચૂપચાપ બેસીને પાછા બહાર આવે. બીજા કોઈ દરજીની દુકાને કે કોઈ બૂટવાળાની દુકાને પોતાની બીજી જોડ મૂકેલી હોય, બૂટ ટાઈ બાળી, એ પાછી પેલા ધોળા કપડાં કાઢીને તે પહેરી દે ને બીજે ઘેર રિસેપ્શનમાં જાય તરત જ 10 મિનિટમાં.
આપણે કરીએ જ છીએ. આ તો કોરોનાએ ઘટાડ્યું કે આપણે એમાંથી મુક્ત થયા, આ બધી વ્યથામાંથી. ફરતા ભમરડાને વિચાર આવે કે ફર્યો ફર્યો ફર્યો, હું બહુ ફર્યો, પણ એવી ઘડી તો મને મળી જ નહીં કે મારો માલિક મને એના પોતાના હાથમાં લે. તેનો વિચાર કરવાને બદલે મેં ફરવાનો જ વિચાર કર્યો. પણ ભમરડો વિચારે છે કે મારો માલિક ક્યારે મારી પાસે આવે અને મને મારી એની હથેળીમાં લઈ લે. મારું કાર્યક્ષેત્ર શું બને તે કે પરમાત્માની હથેળી બની જાય તો જન્મ સફળ થઈ જાય. ભમરડામાં પેદા થયેલી ગતિ સફળ થઈ જાય, પણ એ સફળ ન થવા દે. સાવિત્રી વિચાર કરે છે સત્યવાનના મૃત્યુનો, ફરિયાદ નથી કરતી. આ જગદંબા છે. બ્રિંગિંગ અ નૂન દેટ સીમ લાઇક વેરી નૂન, ફોર નેચર વોક્સ અપોન હર માઇટી વે. કારણ કે પ્રકૃતિ તો એના પોતાના માર્ગે ગતિ કરે જ છે. પ્રકૃતિની ગતિ સાથે પોતાની ગતિ મેળવીને ન તો પોતાના આત્મા પ્રત્યે, ન તો પોતાના જીવન પ્રત્યે, ન તો પોતાની વિધાતા પ્રત્યે, ન તો પોતાની ડેસ્ટિની પ્રત્યે કે ગ્રહો પ્રત્યે ફરિયાદ કરવાની. આપણા આત્માના સંકલ્પને સાકાર કરવાને માટે પરમાત્માએ આત્મતત્વ દ્વારા જે ડેસ્ટિની નક્કી કરી છે તેને પ્રસન્નતાપૂર્વક જીવી જવાની એવી અવસ્થા સાવિત્રીને પ્રાપ્ત થઈ. હર સ્પિરિટ ઓપન ટુ ધી સ્પિરિટ ઇન ઓલ. બીજા બધાના આત્માની સાથે સંવાદ કરી શકે એવી આ દિવસે સત્યવાનના મૃત્યુના દિવસે એના આત્માની અવસ્થા બની. હર નેચર ફેલ્ટ ઓલ નેચર એઝ ઇટ્સ ઓન. પશુ પક્ષી પ્રાણી જ્યાં નજર કરે એ બધાની પ્રકૃતિ આવી જ છે, મારી પણ એવી જ છે. એની સાથે એણે તાદાત્મ્ય સાધવાનો પ્રયાસ કર્યો. ગીતાજીનો સર્વશ્રેષ્ઠ શ્લોક મેં તમને કહ્યો છે, યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતિ. બધાને મારામાં જુએ અને મને બધામાં જુએ તેનાથી અર્જુનનું ક્યાંય અદૃશ્ય થતો નથી. એ અવસ્થા પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માની ચેતનાની અવસ્થા સત્યવાનના મૃત્યુના દિવસે જંગલમાં જતા સાવિત્રીએ પ્રકૃતિની અંદર અનુભવીએ. દત્તાત્રેયની પ્રકૃતિ, સત્વ રજસ તમસની પ્રકૃતિવાળો માટીનો પિંડ, એણે સચ્ચિદાનંદની પ્રકૃતિનો અનુભવ કર્યો. એપાર્ટ લિવિંગ વિધિન ઓલ લાઈવ્સ શી બોર. પોતાના એક દિવસના આ જીવનમાં એ બધા જન્મો જીવી ગઈ. પાછળના જન્મોમાં હું શું કરતી આવી, એને સાવિત્રીને પણ પોતાના ગત જન્મો યાદ આવ્યા. મેં આપણે માતાજીની વાત કરી છે, એમને પણ એના ગત જન્મો યાદ આવ્યા છે. એલુપ સી કેરીડ ઇન હરસેલ્ફ ધી વર્લ્ડ. આખા બ્રહ્માંડને, વિશ્વને પોતાના એકલામાં ધારણ કરતી સાવિત્રી સત્યવાનની સાથે આગળ ગઈ અને ઘડી આવી ગઈ. સત્યવાન સૂતો છે. એની મૃત્યુનો ડાયલોગ આ દર્શનનો બહુ શિરમોર ડાયલોગ છે. એ આપણે છેલ્લા દિવસોમાં જોઈશું. પણ પહેલો પરિચય શ્રી અરવિંદે આપ્યો કે એના આત્માની અવસ્થા કેવી, એના મનની અવસ્થા કેવી, એની પ્રકૃતિની અવસ્થા કેવી. ભય નથી, એક કરેજ છે, દર્શન છે. અનેક જન્મો જોઈ લીધા ત્યારે એને આ જન્મનું કારણ સમજાય કે આ ઘડીને જીવવાને માટે, આ ઘડીને જેરવવાને માટે, આ ઘડીનું રૂપાંતર કરવાને માટે હું જન્મોથી મારો આત્મા જે સાધના કરતો આવ્યો એ ઘડી આજે આવી ગઈ. એમ એ ઘડીનું આઈડેન્ટિફિકેશન થવું. આપણને તો કાલે શું થવાનું છે તે ખબર નથી પડતી, કલાક પછી શું થવાનું છે તે ખબર નથી પડતી. સાવિત્રીને જતાં જતાં પોતાના બર્થ પાછળના જન્મો યાદ આવ્યા કે આ કરવાનું રહી ગયું તે આ જન્મમાં કર્યું, આ કરવાનું રહી ગયું તે આ જન્મમાં કર્યું, ગયા જન્મમાં આ કરવાનું રહી ગયું હતું એ મારે કરવાનું છે. એ ઘડી આવી ગઈ. અવેક. ફરી વખત શ્રી અરવિંદે શબ્દ લખ્યો, જેમ સ્વામી વિવેકાનંદે 2 શબ્દો વાપરા ને, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધેત. તેમાં અવેક એન્ડ અરાઇઝ. અવેક, અરાઇઝ, સ્ટોપ નોટ ટીલ ધી ગોલ ઇઝ રીચ. શ્રી અરવિંદે એરાઇઝ શબ્દ વાપરો, મેં પહેલાં તમને વાંચી બતાવ્યો. ફરી વખત શ્રી અરવિંદ અહીંયા અવેક શબ્દ વાપરે છે. અવેક. સી એન્ડ્યોર્ડ ધી મોમેન્ટ સીરીડ માર્ચ. આખી જન્માંતરની બધી જ ઘડીઓ સાવિત્રી આ એક ઘડીમાં જીવી ગઈ. કેમ? તે કે એની સામે મોત આવવાનું છે, મૃત્યુ પ્રગટ થવાનું છે. એન્ડ લુકડ ઓન ધીસ ગ્રીન સ્માઇલિંગ એન્ડ ડેન્જરસ વર્લ્ડ. એણે જંગલને જોયું. ભયાનક નથી લાગતું? ગ્રીન સ્માઇલિંગ એન્ડ ડેન્જરસ વર્લ્ડ. ત્યાં જગત કેવું છે, પ્રકૃતિ કેવી છે, જે જગતમાં શ્વાસ લઈએ છીએ ને જીવીએ છીએ તે કેવું છે? તે કે ગ્રીન સ્માઇલિંગ એન્ડ ડેન્જરસ. ગ્રીન છે, સ્માઇલિંગ છે,
સુખથી ભરેલું છે, આશ્લેષથી ભરેલું છે, આનંદથી ભરેલું છે, ભોગથી ભરેલું છે, પણ ડેન્જરસ છે. સહેજ જો બેધ્યાન રહ્યા તો ખુરશી બી વાગી જાય, અને ખીલી ઠોકતા ઠોકતા દિવાલ પર જો બેધ્યાન રહ્યા, કોક દાડો એ ઇન્સ્ટ્રુમેન્ટની બોક્સ હોય, એન્જિનિયરિંગમાં ભણતા, મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભણતા વિદ્યાર્થીઓ જાણે કે આપણું બોક્સ કોક દાડો આપણે એમ કહીને ઠોકરે મારીને બાજુમાં ખસેડી દીધું હોય, તો એક દિવસ એવો આવે કે બોક્સમાંથી ખીલી કાઢીને તમે દિવાલ પર ઘડિયાળ ટાંગવાને માટે ખીલી મારો, ત્યારે ખીલી દિવાલમાં જવાને બદલે આંગળીમાં પેસી જાય. કેમ તે કે એનો પણ અહમ ગવાયો તે મિનિટે તમે લાત મારી ત્યારે. એ મેટરનો પણ પોતાનો અહમ છે, માઇન્ડનો જ અહમ છે એવું નહીં. મેટર પણ જીવન છે ને માઇન્ડ પણ જીવન છે. અને ખીલી વાગી, યાર મારું ધ્યાન નહીં રહ્યું. તમે બે આંખે જોતા હતા ને, બે આંખે જોતા હતા કે આ ખીલી છે ને આ મારી આંગળી છે, થોડી ખીલી પર મારવાની છે, આંગળી પર નથી મારવાની. ને મારી બી તમે જ, મારી પણ તમે જ. આનું નામ દુર્ભાગ્ય, આનું નામ કુરુક્ષેત્ર. જે કંઈ બને મિત્રો જીવનની અંદર એ આપણા જ કર્મનું પરિણામ છે, આપણા જ બેધ્યાનપણાનું પરિણામ છે, આપણી જ પસંદગીનું પરિણામ છે. અને આપણું ભાગ્ય જ્યારે આપણી આ પ્રકારની અવસ્થા હોય બેધ્યાનપણાની, તે વખતે એ આપણું ગયા જન્મનું, ગયા સમયનું કોઈ પણ કર્મનું, દુષ્કર્મનું એ પાપ પ્રગટ થઈ જાય, અને તે આપણે આ જન્મમાં ભોગવવું જ પડે. એક પાછળના જન્મોની મોમેન્ટ્સ સાવિત્રી સત્યવાનના મૃત્યુના દિવસે જીવી ગઈ. હર સોલ એરોઝ, એનો આત્મા જાગ્રત થયો. કન્ફ્રન્ટિંગ ટાઈમ એન્ડ ફેટ, કાળનો સામનો કરવાને માટે, દુર્ભાગ્યનો સામનો કરવાને માટે. અને સ્ત્રીના જીવનમાં સૌથી મોટું દુર્ભાગ્ય કયું? તે કે વૈધવ્ય પ્રાપ્ત કરે તે. સૌભાગ્યનો ચાંદલો કરેલો હોય, સૌભાગ્યની ચૂંદડી ઓઢેલી હોય, સૌભાગ્યની ચૂડી પહેરેલી હોય, પતિ ગમે તેવો હોય, વિકલાંગ હોય તો વિકલાંગ, ગાંડો હોય તો ગાંડો, ડાયો હોય તો ડાયો, દોઢ ડાયો હોય તો દોઢ ડાયો, જે છે તે. પણ એ પતિને જે પરમેશ્વર તરીકે પૂજે, એ ભારતની સંસ્કૃતિમાં સતી કહેવાય. અને તપ કરવાની જરૂર રહેતી નથી, એના પોતાની સહન શક્તિની અંદર એનું તપ થઈ જાય, અને જે તપ થઈ જાય તેનાથી પરમાત્મા પ્રસન્ન થઈને જે વરદાન આપે, એ ભારતની સતીઓને ભગવાને આપેલા વરદાનનું જગતમાં કોઈ મૂલ્ય નથી, કોઈ મૂલ્ય નથી. 100 કૌરવની જનેતા, એ ગાંધારીનું વર્ણન કર્યું મહાભારતની અંદર. તો ગાંધારી 100 પુત્રોની જનેતા, ધૃતરાષ્ટ્રની સાથે લગ્ન થયા. તો ધૃતરાષ્ટ્ર અંધ છે, તો એણે પણ પોતે સગી આંખે અંધાપો સ્વીકારીને આંખે પટ્ટી બાંધી, અને આંખે પટ્ટી બાંધીને આખું આયુષ્ય વિતાવી દીધું. એ કૃષ્ણને પણ શ્રાપ આપી શકે. અને એણે કૃષ્ણને શ્રાપ આપ્યો કુરુક્ષેત્રના મેદાન પર કે તું તારી જાતને ભગવાન કેવડાવે છે, બતાવ મેં શું પાપ કર્યું. મારા પતિએ પાપ કર્યું, મારા 100 સંતાનોએ પાપ કર્યા, મેં શું પાપ કર્યું તે બતાવ. આ કુરુક્ષેત્રના રણની અંદર તે મારા 99 પુત્રોને મરાવી નાખ્યા. હવે એક જ બાકી છે દુર્યોધન, અને તે પણ મરશે. મારું શ્રાદ્ધ કોણ કરશે, મારું તર્પણ કોણ કરશે, મારો અગ્નિ સંસ્કાર કોણ કરશે? બતાવ કે મેં શું પાપ કર્યું, કયા પાપની સજા તે મને આપી. કૃષ્ણ થોભી ગયા, ધ્રુજી ગયા એની ઉપર. કહો હું દ્વારિકાનો ધણી, સોનાની દ્વારિકાનો માલિક, અને જવાબ નથી આપી શકતો. સંકેત કરેલો છે, આ ડીકોડ કરવું પડે. ઘણી એવી વાતો છે, ઇતિ તે જ્ઞાનમાં આખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા, ગુહ્યમાં ગુહ્ય છે. અને કૃષ્ણએ કહ્યું કે તું પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપ, પછી હું તારા પ્રશ્નનો જવાબ આપું. બુઆ કુંતાને ફોઈ કહેતા, તો ગાંધારીને પણ ફોઈ કહેતા. તે ક્યારેય વિચાર કર્યો છે? તું હમણાં જ બોલી 1 સેકન્ડ પહેલાં, હું 100 પુત્રોની જનેતા, મારા 100 હણાવાના, કુરુક્ષેત્રમાં 99 તો ગયા. કુંતીને પ્રશ્ન પૂછવામાં આવ્યો, બુઆ કે તારા કેટલા સંતાન? તો મહાભારતમાં કુંતીએ કહ્યું કે મારા 105. માદ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો, બુઆ કે તારા કેટલા સંતાન? તો માદ્રીએ કહ્યું કે મારા પણ 105. અને તું તો કુરુક્ષેત્રમાં ઊભી રહીને કહે છે કે હું 100 પુત્રોની જનેતા,
તે જો સ્વીકારી દીધું હોત બુવા કે મારે 105 છે તો આ કુરુક્ષેત્ર થાત જ નહીં. છે જગતમાં કોઈ આટલું ડાપણ? આ ભારતની સંયુક્ત કુટુંબ પ્રથાનું પરમોચ્ચ સત્ય એ યાદ આવે. ક્યારે યાદ આવે? તો કે ક્રાઇસિસ પેદા થતી હોય તો. ક્રાઇસિસ વખતે આ ડાપણ પેદા થાય, વગર ક્રાઇસિસે ડાપણ પેદા થતું નથી. તો ક્રાઇસિસ એ માત્ર ક્રાઇસિસ નથી, ઓપોર્ચ્યુનિટી છે. ડૉક્ટર રાધાકૃષ્ણને આવી ક્રાઇસિસને ક્રાઇસિસ ઓફ કોન્શિયસનેસ કહ્યું છે. આ ચેતનાની ક્રાઇસિસ છે. હર સોલ એરોઝ કન્ફ્રન્ટિંગ ટાઈમ એન્ડ ફેટ, ઇમોબાઇલ ઇન હરસેલ્ફ સી ગેધર્ડ ફોર્સ. ઇમોબાઇલ, સ્થિર થઈ ગઈ, સ્થિત પ્રજ્ઞશ્ચકા ભાષા જેવી સ્થિર થઈ ગઈ અને એને પરમાત્માની મહાશક્તિ, મહાકાળીની શક્તિ એના પિંડની અંદર સદૈવ ઉતરવા લાગી એવો એણે અનુભવ કર્યો. કોણ મૃત્યુનો સામનો કરશે? સત્યવાનના મૃત્યુને કોણ મહાત કરશે? તે કે મારી અંદર રહેલી આ મહાશક્તિ મહાત કરશે. હું નથી કરવાની. હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. કેમ? ઇમોબાઇલ ઇન હરસેલ્ફ, સ્થિર, ચલિત નહીં. મન નથી ચલિત થતું, આત્મા નથી ચલિત થતો, શરીર નથી ચલિત થતું, પ્રાણ નથી ચલિત થતો. એવી સ્થિત પ્રજ્ઞની અવસ્થામાં સાવિત્રી સત્યવાનની મૃત્યુની ઘડીએ બની. એ સાવિત્રીની સર્વશ્રેષ્ઠ અવસ્થા. કેમ? ધીસ વોઝ ધી ડે વેન સત્યવાન મસ્ટ ડાય. આજનો તે દિવસ છે જે દિવસે સત્યવાને મરવું પડશે, એણે મૃત્યુ પામવું પડશે. એ ઘડી એણે જોઈ. તે વખતે શ્રી અરવિંદ એનો પરિચય આપ્યો છે. 12 પેશોનેટ મંથ્સ લેડ ઇન અ ડે ઓફ ફેટ. 12 મહિના સાવિત્રી તરીકે જીવા એણે, સત્યવાનની પત્ની તરીકે. એ બધા ટીવીના સ્ક્રીનની જેમ એની સામે આવી ગયા. મેં શું કર્યું? આપણી આગળ તો ક્યારેય આવતા જ નથી. મેં શું કર્યું આપણને યાદ આવતું નથી. An absolute supernatural darkness falls on man sometimes when he draws near to God. શ્રી અરવિંદ લખે છે કે ભગવાન જેને પોતાની પાસે ખેંચવા માગે છે તેની ઉપર જે ઘણનો ઘા ઝીકે છે. દુર્ભાગ્યનો ઘા પરમાત્મા તેના પર જ ઝીકે છે જેને પરમાત્મા પોતાની પાસે બોલાવવા માગે છે. સી ઇઝ અ મેગ્નેટ. સાવિત્રીને માટે શ્રી અરવિંદે લખ્યું છે, જગદંબાને માટે. સી ઇઝ અ મેગ્નેટ ઓફ અવર ડિફિકલ્ટ એસેન્ટ. ઊંચો પહાડ ચડીને જગદંબાના દર્શન કરવા જવું હોય ત્યારે જગદંબાનો કોલ થાય ત્યારે જવાય, એનો કોલ ન થાય ત્યાં સુધી જઈ શકાય નહીં. એ પહાડ પર વસે પણ એનો કોલ થાય તો જવાય. અંતર પણ નહીં રહે ને ઊંચાઈ પણ કામ નહીં કરે, આપણે પહોંચી જઈએ. On man sometimes when he draws near to God, an hour arrives when fail all nature's means. બધા સાધન સામગ્રી વામણા પુરવાર થાય અને માત્ર ને માત્ર જે પ્રકૃતિએ પ્રગટ કરેલો આક્રોશ છે એ જ આપણી સામે આવી જાય. કોરોનાના આક્રોશમાં બધા સાધન સામગ્રી નિષ્ફળ ગયા. આટલા બધા વાતાવરણની અંદર આટલો બધો ઓક્સિજન પરમાત્માએ સર્જેલો છે, એ ઓક્સિજન તમે લઈ ન શકો અને આર્ટિફિશિયલ ઓક્સિજનના બાટલા ખૂટી ગયા, સ્મશાન ઉભરાઈ ગયા. ઓલ મીન્સ ઓફ નેચર ફેલ. બધા જ પ્રકૃતિના સાધનો નિષ્ફળ જાય. દિવસ આપણે જોયો ને હજુ બી કાળજી ન રાખીશું તો હજુ બી જોવાના ત્રીજી લહેરમાં. જો અનુભવમાંથી ડાપણ પેદા ન થાય, ક્રાઇસિસમાંથી ડાપણ પેદા ન થાય તો માનવું કે આપણે માનવ નથી. એ અવસ્થા આપણે જોઈ છે. હર વિલ, સાવિત્રીએ નક્કી કર્યું કે મારે શું કરવાનું આ અવસ્થાએ. હર વિલ મસ્ટ કેન્સલ હર બોડીઝ ડેસ્ટિની. મારે આ દેહની ડેસ્ટિની, સત્યવાનના દેહનું દુર્ભાગ્ય મારે કેન્સલ કરવાનું. મૃત્યુ તો દેહને આવે છે, આત્મા તો અજો નિત્યો શાશ્વતો અયમ પુરાણો, ઇમોર્ટલ છે, અનબોર્ન છે, અજન્મા છે. ફોર ઓનલી ધી અનબોર્ન સ્પિરિટ્સ ટાઈમલેસ પાવર. અનબોર્ન સ્પિરિટ્સ ટાઈમલેસ પાવર, આત્માની અંદર રહેલી શાશ્વત શક્તિ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી, ઇઝ ઇક્વલ ટુ ટ્રાયુન ઇન્ફિનિટ. શ્રી અરવિંદોના શબ્દોમાં જેને ટ્રાયુન ઇન્ફિનિટ કહી, એ પ્રકૃતિની અંદર રહેલી ચૈતન્યની શક્તિ જે શાશ્વત છે તેને મારે જાગૃત કરવી પડશે. ફોર ઓનલી ધી અનબોર્ન સ્પિરિટ્સ ટાઈમલેસ પાવર કેન લિફ્ટ ધી યોક ઇમ્પોઝડ બાય બર્થ ઇન ટાઈમ.
જ્યારે આત્મા જન્મ લઈને આવે છે ત્યારે આ દેહના પિંજરાનો એ પોતે પસંદગીથી સ્વીકાર કરીને આવે છે. એ દેહના પિંજરાને મૃત્યુ છે, એ દેહના પિંજરાની મૃત્યુની ડેસ્ટિની માત્ર ને માત્ર આત્મા બદલી શકે. એ આત્માને જાગૃત કરીને હું આ દેહના પિંજરાની ડેસ્ટિનીને બદલી શકું. ઓનલી ધી સેલ્ફ દેટ બિલ્ડ્સ ધીસ ફિગર ઓફ સેલ્ફ. મારી આ આકૃતિ જે બન્યો છે, મારી આ આકૃતિ જે દેખાય છે તે અરીસામાં જોઈએ તો આપણને કેવા સરસ લાગે કે ઓહો, કુમાર ગૌરવ મારી આગળ કાંઈ નથી. અને હેમા માલિની તો હું વિચારું તો મારા કરતાં એટલી બધી નીચી કક્ષાની છે સૌંદર્યની દૃષ્ટિએ કે એનું મૂલ્યાંકન જ ન કરી શકે. જ્યારે આપણે આ અરીસામાં જોઈએ ત્યારે આપણને એવું લાગે કેવી ટીપ ટાપ કરીએ. જે જમાનામાં દિલીપ કુમાર રોય હમણાં જ ગુજરી ગયા, એ દિલીપ કુમાર રોયની યુવાની હતી તે દિવસે કોલેજના મોટા ભાગના છોકરા દિલીપ કુમારનું ઇમિટેશન કરતા, અનુકરણ કરતા. કેમ તે કે હું દિલીપ કુમાર. આજે અમિતાભ બચ્ચનનું બધા અનુકરણ કરે યુવાનો. કેમ તે કે સહેલામાં સહેલા દેવતાઓ જોઈએ તો આપણી હાથ નજીક છે. અમિતાભ બચ્ચન બનીએ તો વાત જુદી છે, પણ ન બનતા પહેલાં ને બનવાના તો નથી જ, તે છતાં પણ આપણે અરીસામાં જોઈને આશ્વાસન લઈએ મિત્રો. આ ભ્રમણા છે, આ અજ્ઞાન છે. અનુકરણ એ વાસ્તવિકતામાં અજ્ઞાનને આપણી અંદર પ્રવેશવાને માટેનું રાજદ્વાર છે. ઓનલી ધી સેલ્ફ દેટ બિલ્ડ્સ ધીસ ફિગર ઓફ સેલ્ફ કેન રેઝ ધી ફિક્સ્ડ ઇનટર્મિનેબલ લાઇન. આપણી અંદર જે ભૂંસી ન શકાય, તોડી ન શકાય એવા પ્રકારની જે ડેસ્ટિનીની ગતિ છે એને માત્ર ને માત્ર આત્મા જ મિટાવી શકે. આત્મા જ મૃત્યુને મિટાવી શકે, અને તે મૃત્યુ આત્માને મિટાવી શકે એવો આત્મા સાવિત્રીની ચેતનામાં જાગૃત થાય છે. હર માઇન્ડ, શ્રી અરવિંદ એનું મન કેવું છે, જે મન આપણે પણ સમજી શકીએ ક્રાઇસિસમાં. દરેક ક્રુશિયલ ક્રાઇસિસમાં આપણે આપણા મનની અસ્થિરતા સમજી શકીએ છીએ. આપણે એવા વિહવળ થઈ જઈએ કે ન કરવાનું કરી બેસીએ, જાણવા છતાં આપણી એવી વિહવળતા પેદા થાય. સાવિત્રીનું મન સ્થિર છે. એનું માઇન્ડ કેવું છે તે કે એનો આત્મા અને મન બંનેની વેવલેન્થ એક છે. ક્યારેક અનુભવ કરી જોજો. કોઈ પણ પ્રકારની ભયંકરમાં ભયંકર ક્રાઇસિસ હોય તે વખતે સહેજ મનની સ્વસ્થતા ધારણ કરવાનો પ્રયાસ કરજો. માતાજીની પ્રાર્થના રોજ કરતા હશો તો એ કૃપાવંત થઈને આપણી ક્રાઇસિસના દિવસે પણ આપણી આ વેવલેન્થ, આપણા આ મીટરને ડિસ્ટર્બ ન થવા દે. પેલો કાર્ડિયોગ્રામ ઊંચો નીચો ઊંચો નીચો ઊંચો નીચો થાય ત્યારે પેલો ડૉક્ટર આવીને જુએ ત્યારે પેલા જે આઈસીયુમાં સૂતેલા હોય તેની સામે જુઓ કે કેમ છે. હવે પેલા બહારવાળાને કહે કે ના ખૂબ સારું છે, સારું છે, 2-4 દિવસમાં આવી જશે, 2 મિનિટમાં જ જવાનો છે. એ જાણે છે ડૉક્ટર, તે છતાં કહે કે ના 2-4 દિવસમાં સારું થઈ જશે. પેલા બહારથી આવેલા સીધા ઘેર જાય પાછા. કોરોનામાં તો કોઈની પાસે જવાતું નહોતું. પછી 2-4 કલાક પછી જાહેર કરીને કહે કે હવે ગયા, તમારે લેવાની અવાય. સીધા જ ત્યાંથી ત્યાં ઘેર જવાનું જ નહીં, પોસ્ટમોર્ટમ કરવાનું નહીં. શું થયું એમને તે કે મલ્ટી ઓર્ગન ફેલિયર્સ, બધા અંગ ઉપાંગો ફેલ થઈ ગયા 1 જ મિનિટમાં. તે કહે એ તો 1 જ મિનિટમાં, એમાં કંઈ મુહૂર્ત જોવાનું હોતું નથી, આપણે સ્વીકારી લેવાનું. આખું જગત લાચાર મિત્રો, આખું જગત લાચાર. મન તમે સ્થિર કઈ રીતે રાખી શકો? માતાજીએ આ રિસેસનો પીરિયડ આપ્યો આપણને, વચ્ચેનો રિસેસનો પીરિયડ આપ્યો. 3જી લહેર જ્યારે આવવાની હશે ને ન આવે તો સૌથી મોટું સદભાગ્ય. માતાજીને પ્રાર્થના કરીએ કે આવે નહીં ને દુનિયાની માનવજાત સલામત રહે. પણ રિસેસનો પીરિયડ આપ્યો માટે આટલા આપણે સામે બેસીને ના પેલા બધા સાંભળે છે સ્થિર મને, શાંત મને, શ્રદ્ધાપૂર્વકના મનથી આ વાત સાંભળી રહ્યા છે. બધા પ્રાર્થના કરજો, જેટલા સાંભળતા હોય એટલા. ઉમિયા માતા આપણી પ્રાર્થનાને તથાસ્તુ કહીને વધાવે અને આપણા જીવનને, પરિવારને અને આખા જગતના માનવજાતના જીવનને સલામત રાખે. એ ક્રાઇસિસ છે. સાવિત્રીનું મન આ ક્રાઇસિસ, સત્યવાનના મૃત્યુની ક્રાઇસિસ વખતે કેવું છે? હર માઇન્ડ આ સી ઓફ વ્હાઇટ સિન્સિયરિટી, એનું મન સંપૂર્ણપણે નિર્મળ છે,
વ્હાઇટ સિન્સિયરિટી શબ્દ એ નિર્મળતા, પવિત્રતા અને દિવ્યતાની ત્રિવેણી પ્રગટ કરવા માટે શ્રી અરવિંદે લખ્યું છે. વ્હાઇટ સિન્સિયરિટીનો ડિક્શનરી મિનિંગ કરીએ તો સફેદ પ્રમાણિકતા, સફેદ નિષ્ઠા. આપણે તો સફેદ જૂઠને જાણીએ છીએ, સફેદ નિષ્ઠાને નથી જાણતા. આ સફેદ જૂઠાણું છે એવો આપણે પ્રયોગ કરીએ છીએ. અમારે સાઉથ ગુજરાતમાં તો આવો પ્રયોગ થાય છે. સફેદ જૂઠાણું હોય પણ એમ સફેદ કપડાં પહેરી દીધા હોય, બરાબર. કળિયુગનું આ લક્ષણ છે કે અસત્ય એ સત્યનો વાંગ સર્જીને આપણી પાસે આવશે, આપણે એને પારખી ન શકીએ, અને ન પારખી શકીએ ત્યારે આપણે અવઢવમાં મુકાઈ જઈએ, આપણી સ્થિતપ્રજ્ઞતા ચલિત થઈ જાય. સાવિત્રીનું માઇન્ડ એ વ્હાઇટ સિન્સિયરિટી છે, સત્યનું શાશ્વત સ્વરૂપ, સત્યનું શાશ્વત સૌંદર્ય, મહાસરસ્વતીજીનું શ્વેત પદ્માસના સ્વરૂપ એ પરમ સત્ય. બોલાય તો પણ સત્ય, વિચારાય તો પણ સત્ય, જીવાય તો પણ સત્ય. બોલવામાં, વિચારવાના અને જીવવામાં કોઈ તફાવત નહીં એવી અવસ્થાનું મન, એને શ્રી અરવિંદે વ્હાઇટ સિન્સિયરિટી કહ્યું છે, પરિપૂર્ણ રીતે નિર્મળ. તો આપણે તો નાહી ધોઈને સાબુ લગાવીને આપણી જાતને એમ માની લઈએ કે મેં સ્વચ્છ કરી દીધી. એ સ્વચ્છતા નથી, એ નિર્મળતા નથી. મન નિર્મળ થાય. પેશનેટ ઇન ફ્લો, તે છતાં પણ ખૂબ સંપન્ન, લાચાર નહીં, સંપન્ન. પોતાની સંપૂર્ણ શક્તિ, મનની જે સંપૂર્ણ તાકાત છે એ પ્રગટ કરી શકે એવી સત્યનિષ્ઠા. હેડ નોટ વન ટર્બિડ વેવ, જેમાં એક પણ મલિન મોજું નથી, એક પણ મલિન મોજું નથી, એવું સંપૂર્ણ નિર્મળ મન બની ગયું. કબીરજીએ ગાયું હતું ને, મેલી ચાદર લઈને હું કેવી રીતે તારા દ્વાર પર આવું, મારી તો ચાદર જ મેલી છે. પણ કબીરજી એનો ઉકેલ બતાવ્યો કે ચાદર જો મેલી ન કરવી હોય તો જેવી એણે આપી છે તેવી આપણે એના ચરણોમાં ધરી દેવાની. જીવનને એટલું પવિત્ર રીતે જીવવાનું કે એણે આપણને જે માત્રામાં ને જે કક્ષાએ જન્મ આપ્યો, જે રીતની પ્રકૃતિ આપી, એ પ્રકૃતિ અને સર્વાંગ સંપૂર્ણ રીતે કર્મણેવાધી ખારસ્તે મા ફલેશું કદાચન તરીકેના ચરણોમાં ધરી દેવાની. સૌરાષ્ટ્રની અંદર એક સતી થઈ ગયા, ગંગા સતી, મેં એનો ઉલ્લેખ કરેલો છે તમને. એના જીવનની અંદર જે જીવાયું, મેં આપને કહ્યું કે આપણી હાથ વગવું હોય તે આપણને મળી નથી શકતું, જોઈ નથી શકતા, ખૂબ નજીક છે. ત્યાં જે જીવંત ઉદાહરણો અને દાખલા છે, સતી જતી ભક્તોનો એ પ્રદેશ, ગામે ગામ તમને આવા દ્રષ્ટાંત મળે. તમારે એનું ડીકોડિંગ કરવું પડે, એના ઊંડાણમાં જવું પડે, એની રિસર્ચ કરવી પડે, અને એની પાછળ જે આવતીકાલનું વિજ્ઞાન સત્ય તરીકે છુપાયું છે તે પ્રાપ્ત કરવું જોઈએ. એ વાત આપણે હવે પછીની સેશનમાં કરીશું. અને જે જીવન છે એ મનથી જીવાય છે, તો આપણું મન એ આપણને દગો ન દે એવા પ્રકારની નિર્મળતા જીવનમાં પ્રાપ્ત કરવી, એ જ જીવનનું લક્ષ્ય છે. સત્યવાનના મૃત્યુને મહાત કરતાં પહેલાં સાવિત્રીએ આ નિર્મળ મનની ઊંચામાં ઊંચી ઊંચાઈ પ્રાપ્ત કરી દીધી. તમે પહાડની ટોચ પર જાઓ, હિમાલયની ટોચ પર જાઓ તો તમને શ્વેત બરફ દેખાય, હિમાલયની ખીણની અંદર જાઓ તો અંધારું દેખાય. જેમ ઊંચાઈ પ્રાપ્ત થાય તેમ તમને પવિત્રતા પ્રાપ્ત થાય, પાત્રતા પ્રાપ્ત થાય. પવિત્રતા અને પાત્રતા પ્રાપ્ત થતાં એની અંદર તમારા આત્માનો સંકલ્પ મળે ત્યારે દિવ્યતા પ્રાપ્ત થાય. તો જીવનનો અર્થ ઊંચાઈ પ્રાપ્ત કરીને પવિત્રતા, પાત્રતા અને દિવ્યતાને જીવવાનો છે એવું મન સાવિત્રીને સત્યવાનના મૃત્યુની ઘડીએ પ્રાપ્ત થયું. એ મનની આ ઊંચાઈ ટૂંકા જીવનમાં, નાના જીવનમાં પણ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, એ સિદ્ધાંતને સમજવાને માટે આપણે હવે પછીની સેશનની અંદર આ ગંગા સતીને નું પાન કરવાનો પ્રયાસ કરીશું. 2 સેકન્ડનું ધ્યાન કરીને આજનો સત્સંગ સમાપ્ત. ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે